જ્યારે મન ગભરાવા લાગે ત્યારે એક ઊંડો શ્વાસ લો અને કહો, બધું જ બરાબર થઈ જશે. તમારી સરખામણી બીજા સાથે કરીને તમારું અનોખું અસ્તિત્વ નાનું ન કરો. આંસુ લૂછવાવાળા બહુ ઓછા મળશે, પણ આંસુ લાવવાવાળા ગામ આખામાં મળશે. કોઈ તમારો સાથ આપે કે ના આપે, તમે તમારી જાતનો સમય ક્યારેય ન છોડતા. દુઃખ એ વાતનું નથી કે સમય ખરાબ છે. દુઃખ એ વાતનું છે કે અંગત લોકો બદલાઈ ગયા. જ્યાં તમારી કદર ન હોય ત્યાંથી ચૂપચાપ નીકળી જવું જ સમજદારી છે. જે વીતી ગયું છે તેનો પસ્તાવો છોડો, જે બાકી છે તેની શરૂઆત કરો. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય, તમારો ભરોસો ઈશ્વર પર અખંડ હોવો જોઈએ. ચિંતા કરવાથી કાલની મુશ્કેલીઓ દૂર નથી થતી, પણ આજની શાંતિ ચોક્કસ છીનવાઈ જાય છે. જે માણસ પોતાની જાત સાથે ખુશ રહે છે તેને દુનિયાની કોઈ એકલતા દુઃખી કરી શકતી નથી. હર હંમેશ હસતો ચહેરો રાખવો, કારણ કે ઉદાસીથી કોઈ મુશ્કેલી ઉકેલાતી નથી. બીજા પાસેથી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો અને પોતાની જાત પર વિશ્વાસ રાખવાનું શરૂ કરો. તમારું મન એક સુંદર બગીચો છે, તેમાં નકારાત્મક વિચારોનો કચરો ભેગો ન થવા દો. જ્યારે કોઈ તમારું દિલ દુભાવે ત્યારે મૌન રહેવું એ જ સૌથી શક્તિશાળી જવાબ છે. સમય ગમે તેટલો કાળો કેમ ન હોય, સવારનો સૂરજ ચોક્કસ ઉગવાનો જ છે. તમારી કિંમત તમારા કર્મોથી થાય છે, લોકોના વિચારોથી નહીં. જે તમારી પાસે છે તેના માટે આભાર માનો. દુનિયામાં લાખો લોકો તેના માટે પણ તડપે છે. જિંદગીમાં ક્યારેય હાર ન માનવી, કેમ કે છેલ્લી ચાવી પણ તાળું ખોલી શકે છે. ઈશ્વર ક્યારેય તમને એવા વંટોળામાં નથી મૂકતો જેમાંથી બહાર નીકળવાની તાકાત તમારી પાસે ન હોય. એકલતાથી ડરશો નહીં. એકલતા જ માણસને અંદરથી મજબૂત બનાવે છે. જે થઈ ગયું તેને સ્વીકારી લો અને જે થવાનું છે તેની ખુશીથી આવકારો. તમારા સપના કોઈના લીધે અધૂરા ન છોડો. જિંદગી તમારી છે, કોઈ બીજાની નહીં. મોટામાં મોટી મુશ્કેલીઓ પણ એક દિવસ માત્ર એક યાદ બનીને રહી જશે. શાંત રહીને કામ કરતા રહો. તમારી સફળતા જ દુનિયાને જવાબ આપશે. હૃદય પર હાથ રાખો અને તમારી જાતને કહો, હું મજબૂત છું અને હું જીતીને જ બતાવીશ. જ્યારે ચારે તરફ અંધારું દેખાવા લાગે ત્યારે તમારી અંદર રહેલા વિશ્વાસનો દીવો પ્રગટાવો. કોઈ તમને નીચા પાડવાનો પ્રયાસ કરે ત્યારે સમજવું કે તમે તેનાથી આગળ છો. મનનો બોજ ત્યારે જ હલકો થાય છે જ્યારે તમે ભૂતકાળને પકડવાનું છોડી દો. તમારી શાંતિ એ જ તમારું સૌથી મોટું હથિયાર છે. તેને કોઈના માટે ન ગુમાવો. દરેક વાતે જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક કે મૌન સૌથી મોટો જવાબ બની જાય છે. તમે જેટલું વધારે વિચારશો, દુઃખ એટલું જ વધારે મોટું લાગશે. સમય ક્યારેય એક સરખો નથી રહેતો. આજે રાત છે તો કાલે અજવાળો ચોક્કસ થશે. ઈશ્વર પર એવો ભરોસો રાખો કે જે થશે તે તમારા સારા માટે જ થશે. અંગત લોકોના બદલાતા વ્યવહારથી દુઃખી ન થાઓ. એ જ તો જિંદગીનું સત્ય છે. તમારી ક્ષમતા દુનિયાના વિચારો કરતાં હજારો ગણી વધારે મોટી છે. જ્યારે રડવું આવે ત્યારે રડી લેવું, પણ રડ્યા પછી બમણી તાકાતથી ઊભા થવું. જે સંબંધોમાં માન સન્માન ન હોય ત્યાંથી દૂર થઈ જવામાં જ શાંતિ છે. તમારું હૃદય બહુ પવિત્ર છે. તેમાં નફરત કે ગુસ્સો ભરીને તેને બોજ ન આપો. નિષ્ફળતા એ બતાવે છે કે તમે પ્રયત્ન કર્યો છે જે ઘણા લોકો કરી પણ નથી શકતા. તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈનું જવું કે આવવું તમને તોડી ન શકે. જે થઈ ગયું તેને ભૂલી જાઓ. જે હાથમાં છે તેને સુંદર બનાવો. ચિંતા કરવાથી કાલનું દુઃખ દૂર નથી થતું, પણ આજનું સુખ ચોક્કસ છીનવાઈ જાય છે. તમે એકલા નથી. કુદરત દરેક ક્ષણે તમારી સાથે ઊભી છે. દરેક બાબતને મન પર લેવાનું બંધ કરો અને જિંદગીને સરળતાથી જીવતા શીખો. તમારું સ્મિત એ તમારી સૌથી મોટી તાકાત છે. તેને ક્યારેય ખોવા ન દો. જ્યારે દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે પરમાત્મા તમારો હાથ પકડી લે છે. તમારો આજનો સંઘર્ષ તમારા આવનારા કાળની સફળતા નક્કી કરશે. કોઈના પ્રેમ કે સાથ માટે તરસવું નહીં. તમે પોતે પોતાના માટે કાફી છો. જિંદગીની રમતમાં હાર જીત તો ચાલ્યા કરશે, પણ રમનારનો હિંમતવાન હોવો જરૂરી છે. એક ઊંડો શ્વાસ લો, ઈશ્વરનો આભાર માનો અને એક નવી આશા સાથે આગળ વધો. તમારી કિંમત તમારો સ્વભાવ નક્કી કરે છે. કોઈના વિચારો
તમારું ભવિષ્ય નક્કી ના કરી શકે. જ્યારે મન અશાંત હોય ત્યારે કુદરત સાથે થોડો સમય વિતાવો, મન આપોઆપ શાંત થઈ જશે. દરેક વાવાઝોડું તમારા જીવનને તબાહ કરવા નથી આવતું, કેટલા રસ્તો સાફ કરવા પણ આવે છે. બીજાને ખુશ કરવાની દોડમાં પોતાની જાતને ભૂલી ન જાઓ. તમારી સફળતા તમારા મનના વિશ્વાસ પર ટકેલી છે. ક્યારે હિંમત ન હારો. જે બાબતો તમારા વશમાં નથી તેને સમયના ભરોસે છોડી દેવામાં જ સમજદારી છે. તમારા આંસુ બહુ કિંમતી છે, તેને એવા લોકો માટે ન વહાવો જેમને કદર નથી. જીવનમાં ધીરજ રાખતા શીખો. સારા ફળ મળવામાં હંમેશા સમય લાગે છે. તમારી નકારાત્મક એ જ તમારો સૌથી મોટો દુશ્મન છે. તેને મનમાંથી બહાર કાઢી ફેંકો. જે મળ્યું છે તેમાં સંતોષ માનતા શીખો. દુનિયામાં ઘણા લોકો આટલા માટે પણ તડપે છે. કોઈનું ખરાબ ઈચ્છવાથી પોતાનું સારું ક્યારેય નથી થતું. તમારો આત્મા અજર અમર છે. નાની નાની મુશ્કેલીઓથી ડરવાની જરૂર નથી. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ઈશ્વરનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. તમારો ભૂતકાળ માત્ર એક પાઠ હતો, તે તમારી જિંદગીની આખી વાર્તા નથી. જે લોકો તમને તોડવા માગે છે તેમને તમારી સફળતાથી જવાબ આપો. મનમાં શાંતિ જાળવી રાખો, કારણ કે અશાંત મન ક્યારેય સાચો નિર્ણય ન લઈ શકે. તમારી ભૂલોમાંથી શીખીને આગળ વધો. તેનો પસ્તાવો કરીને સમય ન બગાડો. કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી. આ પણ એક દિવસ વીતી જશે. તમારા સ્વપ્નો બહુ મોટો અર્થ રાખે છે. કોઈના કહેવાથી તેને અધૂરા ન છોડો. અપેક્ષાઓનું પારણ જેટલું ઓછું હશે, જિંદગી જીવવાની એટલી જ મજા આવશે. તમારા ચહેરાનું સ્મિત એ તમારી ઓળખ છે. તેને કોઈના માટે ખોવા ન દો. જે ઈશ્વરે તમને જન્મ આપ્યો છે તે તમારી સંભાળ ચોક્કસ લેશે. એકલતામાં જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી ન કરી શકે. તમારા વિચારો તમારી દુનિયા બનાવે છે, એટલે વિચારો હંમેશા સકારાત્મક રાખો. એક ઊંડો શ્વાસ લો, દિલથી હસો અને કહો, હું દરેક પરિસ્થિતિમાં જીતીશ.